આણંદ જિલ્લાના ખંભાત શહેર ખાતે આજ રોજ રાષ્ટ્રીય પિતા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ખંભાત નગરપાલિકા દ્વારા પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને સફાઈ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી, જેમાં ખંભાત ગવારા ટાવર તેમજ તેના આજુબાજુના વિસ્તારમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું। આજ રોજ જન્મજયંતિ નિમિત્તે ખંભાત નગરપાલિકા દ્વારા પ્રાંત કલેક્ટર વરદસ્તે 15 જેટલા સફાઈ કર્મીઓને સન્માનપત્ર પણ આપવામાં આવ્યા હતા। તેમજ ખંભાતના વિચાર દરિયા કિનારે આણંદ તેમજ ખંભાત કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા સફાઈ અભિયાન ઝુંબેશ હાથ ધરાઈ હતી। ખંભાતના પ્રાંત કલેક્ટર શ્રી કુંજલ શાહ તેમજ મામલતદાર શ્રી મનીષભાઈ, ખંભાત નગરપાલિકા પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ તેમજ મામલતદાર કચેરી અને ખંભાત નગરપાલિકા કચેરીના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અશ્વિન ખત્રી। માંગો છો સફાઈ અંગે ગાંધી જન્મજયંતિ આ વખતે સફાઈ અભિયાન આજે ખંભાત નગરપાલિકા દ્વારા અને ખંભાત કલેક્ટર દ્વારા અમારા તરફથી ગાંધીજી મળે એ માટે આજનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। એમાં ખંભાત નગરપાલિકાના જે સફાઈ કામદારો છે સીધી સવારમાં વહેલી સવારમાં અથવા મોડી રાત્રે સફાઈ કરી અને આપણા જે રસ્તાઓ છે એની સાફ સફાઈ કરવાના રાખતા હોય એમના આપણે સન્માન કાર્યક્રમ રાખી રહ્યા છીએ। સાથે સાથે એનું કામ પહેલી માટે સંદેશ આપવા માટે અમે લોકો દ્વારા પણ અહીંયા ટાવર ચોક ખાતે સફાઈ અભિયાન રાખવામાં આવે અને સાથે ખંભાત આર્ટ્સ કોલેજના જે વિદ્યાર્થી છે તેના દ્વારા આપણે અહીંયા 1910ના સમયની બનેલી પોલીસ ચોકી આવી અને પણ સુંદર સફાઈ આખા ખંભાતના નગરજનો માટેનો અમારે પ્રયાસ અને સાથે સાથે ફોરેસ્ટ ખાતા દ્વારા જે ગણેશ વિસર્જન સમયે સર્જન કરવામાં આવ્યું છે ત્યાર પછી પણ જો કોઈ ત્યાં અવશેષ થઈ ગયેલા હોય તો તેને અને આપણું સુંદર દેખાય એના સફાઈ અભિયાન માટે પશુપાલકોને આપવામાં આવી હતી રખડતા ઢોરો માટે, એ આજ સુધી કોઈ કામગીરી નથી કરવામાં આવી। એ વાત સાચી છે કે રાજ્ય સરકાર અને સુપ્રીમ કોર્ટથી માંડી હાઈકોર્ટથી માંડી બધાનો એક ઓર્ડર છે કે ભાઈ ક્યાંય રખડતા ઢોરો, ગાયો કે આખલા કે જે કોઈ હોય જેનાથી નાના મોટા પ્રજાને લોકોને તકલીફ પડે છે અને કેટલાક લોકો મૃત્યુ પણ પામે છે, તો એવા સંજોગોમાં તમામ નગરપાલિકાઓ પ્રાંત સાહેબે પણ આ આદેશ આપ્યો છે। નગરપાલિકા પાસે આપણી પાસે થોડા સાધનો હાલ તાજા છે, એવી કોઈ વ્યવસ્થાવાળું કોઈ પાંજરાવાળું એવું કોઈ ટ્રેક્ટર કે કંઈ છે નહીં, પરંતુ આવનારા દિવસોમાં આપણે એક ટીમ બનાવી અને વ્યવસ્થિત પ્લાનિંગ નવા ચીફ ઓફિસર દિવસમાં ચાર્જ લે એટલે એમના નેતૃત્વમાં પ્રાંત ઓફિસરને સાથે માર્ગદર્શન કરી અને જે આના જાણકારો હોય ગાયો ભેંસોના એને કેવી રીતે રોડ પરથી ખસેડવી, કેવી રીતે દૂર કરવી, અગર તો જેના પ્રાઇવેટ માલિકોના હશે એ માલિકોને પણ આપણે નોટિસ આપીશું કે ભાઈ તમારી ગાય છે તમે લઈ જાઓ, નહીં તો પછી અમારે ના છૂટકે પાંજરા પૂરવા પૂરી પડશે અને તમારે 2-3 દંડ ભરવો પડશે। એટલે આ આવનારી દિવસોમાં આનો અમલ પણ આપણે કરવાના છે।